ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય ભવાની. સ્વાગત છે અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો જો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે મોર્નિંગના 9 અને આપણે સરસ મજાનો નાસ્તો બનાવીને નાસ્તો કરવા બેસી ગયા છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ભવાની. અત્યારમાં છે ને મારા પેટમાં કઈ શું થઈ ગયું? કાંઈ વાંધો નહીં. તો અત્યારમાં જો આપણે ઘર ક્લિયર કરી નાખ્યું છે અને નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને હવે લાસ્ટ આપણે પોતાને વાસણ કામ બાકી છે. તો નાસ્તામાં જો મસ્ત મજાની ભાખરી છે, ભરતને શાક ખાવું હતું તો ડુંગળી ગાંઠિયાનું શાક કર્યું છે. અને ચલો બધા નાસ્તો કરવા માટે. ચાલો. તું કિતની બોલી. તો જો ભરત તૈયાર થઈ ગયા છે, કારણ કે આજે એને કામ છે તો એને વહેલા જવું પડે એમ છે. ફાઇનલી જવું છે એમ ને? હે, બહુ ગરમી થાય છે, બહુ ગરમી થાય છે. તો રેવા દ્યો ને, રજા રાખી દો. ક્યાં જો સોંટી ગયો ભલે લોહી ભલે. તમે 2-3 દિવસે તો આવું વગાડો જ તે કા પગો વાગી જાય. જો હશે લ્યો પગ પગું કઢાઈ નાખો ને તો તારે પગ મૂકવા લોચો પડી. તો આ જાઓ ફટાફટ કામ પતાવીને વહી આવો. તો એ જાય છે એનું કામ પતાવવા અને આપણે હવે શાંતિથી બેસીએ અને મોબાઈલ ઘૂમડીએ, કારણ કે ઓલરેડી આપણે બધું કામ થઈ ગયું છે. કારણ કે આપણે વહેલા 6 વાગ્યાના જાગ્યા હતા એટલે કામ આપણે બધું પતી ગયું છે. નહીં, આપણને છે ને તડકો થાય ને પછી કામ કરીએ ને તો બહુ ગરમી થાય છે. એટલે વહેલા કામ કરી નાખીએ ને તો મજા આવે કામ કરવાની. એટલે આપણે વહેલા જ કામ પતાવી દઈએ એટલે તડકો થાય ને પહેલાં આપણે સરસ મજાના ફ્રી થઈ જઈએ. અને અત્યારે ઓલરેડી 9:30 જેવું થઈ ગયું છે અને બરજ જો સરસ મજાના રેડી થઈ ગયા છે. તો જુઓ, આપણે નાસ્તો પાણી કરીને આપણે કામ હતું તો આપણે બહાર ગયા હતા. બહાર જઈને અત્યારે આપણે આવી ગયા છીએ અને આવીને આપણે મેડમજીને કીધું કંઈક સારું બનાવો. તો એ કંઈક રસોઈ હવે બનાવવા ગઈ છે. તો હું બનાવે એનું નક્કી નહીં. તો આપણે મેડમજી શું બનાવે છે? શું બનાવે બેટા? ભજીયા બનાવે. અરે વાહ, અમારે મેડમજી ભજીયા બનાવે છે સરસ મજાના. જો છે કે આપણને ચિપ્સના જ ભજીયા ભાવે. હા, બીજા કંઈ આપણને ભાવતા નથી. ઓકે. મેથીના કે ડુંગળીના કે મરચાના ભાવે થોડાક. એવું એમ ને? તો આટલા બધા નહીં. હા, આપણે બટેટા પડ્યા હતા, મોટું મસ્ત બટેટું હતું ને ચલો ચિપ્સના ભજીયા બનાવી. મળે ને બહાર હોય એવા બન્યા ને. હા હો, બહાર હોય એવા મોટા બન્યા. પછી એમ છે ત્યારે મેડમજીની વાત થાય અમારે. હા તો હાલો, મને ગરમી થાય છે ને હું હવે ઘડીક પંખે વહી જાઉં. બરાબર. ફાઇનલી જો આપણા બટેટાની ચિપ્સના ભજીયા રેડી છે અને કેચઅપ છે ચાથે બરાબર ચાથે. અને ત્યાં બનાવતા શું વાર લાગે? 5 મિનિટમાં ભજીયા બની ગયા. બોલો, આપણે ગમે એ બનાવવાનું હોય ને આમ ચપટી વાગે ને ત્યાં બની જાય. કેમ બની જાય ભરત? કેવા લાગે? સાચું કહેજો. મસ્ત જ બની. એમાં થોડું કેવું પડે. એટલા ભજીયા ખાલી આપણે શું કહેવાય શોપેથી કાંઈ લાવ્યા હોય તો કેટલા ના આવે કયો? 150-200. આપણે ખાલી મોટું બટેટું એક હતું ને એના આટલા ભજીયા બની ગયા. બોલો ભરત, 200 રૂપિયાની ચિપ્સ થાય. આ કાળ જાળ તડકાના ભરતને મેં ભજીયા ખવડાવ્યા. હે ભરત? વરસાદનું વાતાવરણ નથી તોય. હા એમ તોય તે. તો જો આપણે સરસ મજાના ભજીયા ખાઈ લીધા અને ભજીયા ખાવાની આવી ગઈ આપણને મજા. તો ભજીયા ખાઈને હવે આપણે ઘડી થઈ જવું છે લાંબો. પાણી પીવો ખાઈ નહીં ભરત. પાણી ગમે એ ચડાવી વસ્તુ છે કે આખેલી વસ્તુ છે એ આપણે ખાઈએ ને એટલે ખબર નહીં આપણને બહુ પાણી પી થાય. એમાં અત્યારે ઉનાળાનું તો બહુ જ એમ જ થાય નકરું પાણી જ પીવું છે. અને મૂળ એક બટેટાના આપણે ભજીયા કર્યા હતા આવડા અને આખી પણ થયા હતા કેટલા? આખી થાળી ભરીને થયા હતા ભરત. એમાંથી 20%-25% જેટલા પીડાઈ રહ્યા છે. બટ મજા આવી ગઈ. 10 મિનિટ ખાઈ ગયા બનાવતા ખાવાનું મન થાય જાય. ભજીયા ખાઈને હવે સડે બીજો તો ઘડીક આપણે થઈ જઈએ લાંબા, પછી જઈએ બાય. એટલે જઈએ એટલે હું જાઉં બાય.
તો જો આપણે જાગી ગયા છીએ, ઘડીક આરામ કરી લીધો સરસ મજાનો, અને હવે આપણે રેડી થઈ ગયા છીએ કુમતવાડીમાં જવા માટે. તો આપણે ચશ્મા લઈ લઈએ. હા, પોટલું પણ લઈ લઈએ. તો ચાલો હવે કુમતવાડીમાં જવા દઈએ. તો આપણી ગાડી પણ રેડી છે જવા માટે. તો ચાલો આપણે જવા દઈએ. જો આપણે આવી ગયા છીએ ઘરે. નંદનજી બેઠા છે અને આજે કંઈક એને પાણીપુરી ખવડાવવા લઈ જવાની છે. જાઉં ને તો એને પાણીપુરી ખવડાવીએ ને આપણને કંઈક ભાવે તો આપણે કંઈક નાસ્તો પાણી કરી લેવું. નકરી આવીને આપણને ભાખરી બનાવી દઈએ. આપણે કંઈક નાસ્તો પાણી મેળ આવે તો કરી લેવું. ફાઇનલી આપણે હવે બહાર આવી ગયા છીએ અને પવન એટલો બધો છે ને કે આખી ગાડી આપણી અલગ ડોલક થાય છે. ઘરમાં જાય ને તો જરાય પવન ન લાગે ને રોડ ઉપર તમે જુઓ કેટલો મસ્ત મજાનો પવન છે. મેં પાણીપુરી ખાઈ લીધી છે 1 પ્લેટ અને હવે ભરતને જ્યાં ખાવું હશે ને ત્યાં ગાડી ઊભી રાખશે નહીં ભરત? એમાંથી આપણે થોડુંક ચાખી લઈશું. દેશો ને ચાખવા? જો આપણે રોડ ઉપર બેઠા છીએ. શું કરવા બેઠા ભરત? ભરત ગાડીની ચેન ખડી ગઈ. જો ગાડી આપણી સામે મૂકી દીધી છે આપણે, બીકોઝ ચેન ખડી ગઈ છે ને ભરતે કોઈ કોને બોલાવ્યા છે? મેં ગેરેજ વાળા ભાઈને ઓળખે છે ને એને બોલાવ્યા છે. અને આપણે જો અહીંયા બેઠા છીએ અને હવે એનો વેઇટ કરીએ છીએ કે ક્યારે આવે અને ચેન સરખી કરતી આપણી ગાડીને. હવે ઈ પાના લઈને આવશે કે પછી? ભાઈ તો તમારે શોખ તો કરાય ને. લઈ જાય તો આપણે શું કરશું? એની ગાડી લઈને રિક્ષા નહીં લઈને આવે ને. ફોન કર્યો પણ એમ ન કીધું કે તમે પાના ને એવું લઈને આવજો, તો એને થોડી ખબર પડે બિચારાને. તો જોઈએ આમ તો લઈને જ આવશે. તમે એમ કીધું જ ને આમાં હું આયા છું અને ગાડી અધવચ્ચે બંધ પડી. ઘરે હોય તો લઈ જાય એટલે, પણ રોડ ઉપર હોઈએ એટલે કદાચ પાનાની લઈને જ આવશે. પછી શું ખબર હવે. તો ફાઇનલી આપણી ગાડી સરખી થઈ ગઈ છે. તો જો આપણે ક્રેવમાં આવ્યા હતા ડિનર માટે અને બહુ મજા આવી ડિનર કરવાની. નહીં બરાબર? અંદર શું કહેવાય મ્યુઝિક હતું ને એટલે આપણે વ્લોગ બોલીને શૂટ ન કર્યો. આપણે આલુ ટિક્કી ચાટ અને ચીઝ ફ્રેન્કી મંગાવી હતી અને લાસ્ટમાં કંઈક બોલ્ડ સ્વીટમાં મંગાવ્યો હતો ને એ બહુ જોરદાર હતો. તો હવે આપણે જવા દઈશું ઘરે સીધા. નહીં બરાબર? પાણી હવે કંઈ ખાવું છે? હવે કાંઈ નહીં ખાવું, સીધા ઘરે. ગાડી હેરાન કરી નાખ્યા નહીં તો ક્યારના ફ્રી થઈ ગયા હોત. આપણે 2 કલાક તો ગાડી ખાઈ ગઈ. કારણ કે ફોન કર્યો એને તરતથી ભાઈ આવે બિચારા, તો વાર તો લાગે ને ક્યાં છે કોઈ ત્યાંથી ક્યાં છે કાવે એટલે. હવે જવા દઈએ આપણે ઘરે સીધા. તો આપણે કાલના વ્લોગને કન્ટિન્યુ રાખ્યો છે કારણ કે રાત્રે એન્ડ આપ્યો નહોતો અને આજે ટાઈમ હતો નહીં એટલે સીધો રાત્રે વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો આપણે ઘણા બધા દિવસ પછી આજે જઈ રહ્યા છીએ ગામડે અને અમારા ચિંટુ બાબા જો એ ચિંટુ બાબા એને છે ને ચિંટુ બાબાને શરદી થઈ ને પછી ખબર ને બધી મેડિસિન પાઈ ને એટલે જીભ આવી ગઈ હશે એટલે જીભ બાર ને બાર રાખે છે અમારા ચિંટુ બાબા. લઈ લીધી હો મારા બબુએ અંદર લઈ લીધી. અને જો અમારા શ્રુતુબેન ઊભા છે અને ભરતસિંહ જો ઠેલા મુકાવા જાય છે કારણ કે હવે આપણે જઈએ છીએ ગામડે. ઘણા ટાઈમ પછી આપણે આજે ગામડે જશું. આઈ થિંક 2 મહિના જેવું થઈ ગયું હશે આપણે ગામડે નથી ગયા એને. ને ગામડેથી આપણે જવાનું છે ભમભમ ફરવા જવાનું છે, બબા જવાનું છે અને અચાનક જ પ્લાન થઈ ગયો છે. તો આપણે રાત્રે તમને બધાને કહેશું કે આપણે ક્યાં જઈએ છીએ. નહીં જયું આપણે કાજાવદર પહોંચી ગયા
હવે ઉતરો હળવે હળવે ઉતરો. અંધારું અંધારું છે. ઘરે આવીને આપણે ડાયરેક્ટ પહેલા જમવાનું કામ કરવાનું છે. હાય દીગુભાઈ, હાય હાય દીગુ. ચપ્પલ બહાર કાઢી આવો, જાઓ દીકો. આપણે પહેલા જમવાનું કામ કરવાનું છે આવીને તરત, કેમ કે આપણને બહુ ભૂખ લાગી છે. અને રસોઈ અમારી મમ્મીએ તૈયાર કરી નાખેલી હતી. આવ્યા છે હા શાક, બીજું ભાખરી, દૂધ, બાજરાનો રોટલો, ભાખરી. તો ચાલો તમે બધા સરસ મજાનું જમવા. અમારે મેડમજી દૂધ કાઢે છે.